जय श्री कृष्ण। आज આપણે ગોળ કાચ લઈ લીધો અને ગમ લઈ લીધું છે। હવે આપણે કાચ ચોટાડવાનો છે। જો આપણે ફરતું ગમ લગાવી દેવાનું છે, આવી રીતના ચોટાડી દેવાનો છે। અહીંયા હવે આપણે કાચને બાંધવાનો છે। જો કલરનો દોરો લઈ લીધો, 5 નંબરની સોય લઈ લીધી અને 12 ત્રાગડા પરોવી અને ગાંઠ લગાવી દીધી છે। કાચની ફરતા અલગ ડિઝાઇન કરવાની છે। આપણે આ બધી કલરિંગ કોડી ટાંકવાની છે। નિશાન કરી લીધા છે। હવે અહીંયા સોય આપણે નાખવાનો, ખેંચી લેવાનો છે આવી રીતે અને સામે આપણે જવા દેવાનો છે। સામે પણ નિશાન કરેલો જ છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। પાછો આ બાજુ સોય કાઢી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। સોય નાખી દેવાની છે એટલે આપણે આ બાજુ સોય કાઢવાની છે। અહીંયા સોય કાઢી લીધી અને દોરો ખેંચી લેવાનો। આપણે બધા કાચમાં આમ સીધા જતા રહેતા હોય, આમ સીધું નથી જવાનું। હવે આપણે અહીંયાથી આ દોરાને આમ કરી દેવાનો છે અને અહીંયાથી સોય કાઢવાની છે આવી રીતના। આપણે કચ્છી કાચ બાંધવાનો છે। કચ્છીમાં કેવી રીતના બાંધીએ એવી રીતના બાંધવાનો છે। જો અહીંયા આવી રીતના આમ કરી અને આ બાજુ આવવા દેવાનો છે। આ બાજુ અહીંયા આપણે રાખવાનો છે અને અહીંયા આ બાજુથી સોય નાખવાની છે આમ વચ્ચે। જો આવી રીતના આમ વચ્ચે સોય નીકળવી જોઈએ એવી રીતના ક્રોસ સોય જવા દેવાની છે અને અહીંયા આપણે આવી રીતના અને ટાઈટ કરી લેવાનું છે અને અહીંયાથી આવી રીતના ખેંચી અને અહીંયા જવા દેવાનું છે। સોય નાખી દેવાની છે અને દોરો નીચે ખેંચી લેવાનો છે। જો આપણે આ કેવો ટાંકો થયો, આપણે ફ્લાય ટીચ કરીએ એવી રીતના અહીંયાથી આમ અને અહીંયાથી આમ આવી રીતના ચોકડી પડી ગઈ એવી રીતના થઈ ગયો। જો કેવો સરસ લાગે છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અને આમાંય તે હવે આ બાજુથી સોય નાખવાની છે, અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચવાનો છે। આપણે આ કચ્છી આભલા કહીએ ને, કચ્છી આભલો છે। જો અહીંયાથી હવે આવી રીતના નાખવાનો છે ને આ બાજુથી સોય આવવા દેવાની છે વચ્ચે સોય આવવા દીધી અને દોરો ખેંચી લેવાનો છે આ બાજુથી અને અહીંયા સોય નાખી દેવાની છે। અહીંયા સોય નાખી દીધી અને દોરો ખેંચી લેવાનો છે। કચ્છી આભલો સરસ મજાનો બંધાઈ ગયો છે। હવે સોય કાઢી નાખવાની છે આવી રીતના અને દોરો ખેંચી લેવાનો છે। થોડો દોરો ટાઈટ જ રાખવાનો છે, ઢીલો નથી રાખવાનો। હવે અહીંયા સોય નાખવાની છે આ ટાંકામાં સોય નાખી આવી રીતના અહીંયા કાઢી અને પાછું આ ટાંકાની અંદર જવા દેવાની છે આવી રીતે। ફરતો આપણે આખો કાચ બાંધતો જવાનો છે। અહીંયા સોય નાખી। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો અહીંયા સોય કાઢી આવી રીતે ફરતો આપણે આખો કાચ બાંધતો જવાનો છે। જો આવી રીતના આપણે કોડી બધી ટાંકતી જવાની છે। કોડી આપણે ગોઠવી દીધી છે। કાચ આપણો સુંદર બંધાઈ ગયો છે અને બધી કોડી આપણે ટાંકવાની છે। જો આપણે પિંક કલરનો દોરો 6 ત્રાગડા વાળો લઈ લીધો છે અને આમાં આપણે બધી કોડી ટાંકી દેવાની છે। જો નીચેથી સોય કાઢવાની છે આવી રીતના અને કોડીમાં આપણે પેલું કાણું છે એની અંદર નાખી દેવાની છે આવી રીતે। જો આમાં આપણે પરોવી લેવાની છે આવી રીતે। પરોવી લીધી અને અહીંયા પાછી નીચે સોય નાખી દેવાની છે આવી રીતે અને દોરો ખેંચી લઈએ એટલે આખું આપણું બંધાઈ જાય। અને હવે અહીંયા આપણે કાણું નથી ઉપર આપણે આની અંદર કાઢવાની છે। આમાં જો અંદર સોય કાઢી નાખી અને અંદર સોય કાઢી અને અહીંયા ટાંકો લઈ લેવાનો છે આવી રીતે ને એકદમ સરસ અને સુંદર ફૂલ તૈયાર થઈ જશે। આવા ફૂલ તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટોપમાં બધામાં બનાવી શકો। હવે અહીંયા પાછો દોરો કાઢી નાખીશું અને અહીંયાથી આપણે પાછી આ કોડીની અંદર સોય નાખી દઈશું અને દોરો ખેંચી લઈશું આવી રીતે અને અહીંયા નીચે નાખી દઈશું। આવી જ રીતે આપણે સુંદર કોડી બધી ટાંકી લેવાની છે। જો અહીંયાથી આમ કરી લીધું, હવે આ કોડીને આમ બેસાડી દેવાની અને અહીંયા નીચે સોય વચ્ચે કાઢવાની છે આવી રીતે। જો આમાં વચ્ચે સોય કાઢી નાખી અને અહીંયા ટાંકો લઈ લેવાનો છે અને દોરો નીચે ખેંચી લેવાનો છે। આવી જ રીતે આપણે ફરતા બધી કોડી ટાંકી સુંદર આપણો કાચ તૈયાર થઈ ગયો છે। કોડી ટાંકી દીધી છે, કચ્છી કાચ તૈયાર થઈ ગયો છે। આવા ફૂલ જો હજુ આપણે આમાં ઘૂઘરી ટાંકવાની છે, ફરતી ઘૂઘરી મૂકી દીધી છે અને આપણે સોય પરોવી લીધી છે। અહીંયાથી આપણે શરૂ કરી દઈશું। જો અહીંયા સોય કાઢી નાખવાની છે, બધી વચ્ચે આપણે ખાલા છે એમાં ઘૂઘરી ટાંકી દઈએ એટલે મસ્ત સુંદર કાચ તૈયાર થઈ જાય। આવી રીતના ઘૂઘરીમાં સોય નાખી દેવાની અને પાછી અહીંયા નાખી અને ટાંકી દેવાની છે। આવી જ રીતે આ બાજુ આપણે સોય કાઢવાની છે। આવા નાના પેચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો। જો અહીંયા પાછો આપણે ટાંકો લઈ લેવાનો છે એટલે એકદમ સરસ અને સુંદર ઘૂઘરી ટંકાતી જશે અને મજબૂત। આપણે 6 ત્રાગડા વાળો દોરો લઈએ એટલે એકદમ મજબૂત ટંકાઈ જાય। આવી રીતના સોયમાં પરોવી લીધી અને પાછી અહીંયા નાનો ટાંકો લઈ લેવાનો છે અને ટાંકી દેવાની છે। આવી જ રીતે આપણે ફરતી ટાંકી દેવાની છે અને કમેન્ટ કરી દેજો તમને કેવો લાગે છે। તો આવી રીતના ઘૂઘરી ટાંકતી જવાની છે અને તમને મારા વિડીયો કેવા લાગે છે, કાચના વિડીયો છે અલગ અલગ બાવળિયાની ડિઝાઇન છે તો કમેન્ટ કરીને કહેજો। મારા બધા સુંદર વિડીયોમાં તમે કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવું લાગે છે। તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે અને મને આગળ એવું પ્રોત્સાહન મળશે કે હું હજી આનાથી સુંદર વિડીયો બનાવી શકું। કારણ કે આપણે હજી બહુ લોંગ ટાઈમ સુધી સાથે રહેવાનું છે અને નવા વિડીયો હું બનાવતી રહું અને તમે બધા નવી ડિઝાઇનો શીખતા રહો અને તમારા બ્લાઉઝમાં, ડ્રેસમાં,
બ્લાઉઝમાં, સાડીમાં, અને તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય, વોલપીસ તમે બનાવતા હોય, સુંદર તોરણ બનાવતા હો તમારા ઘર માટે, સજાવટ માટે ઘરની, તો હું તમને હજી નવી ડિઝાઇનો બનાવીને શીખવાડતી રહું. આપણે અહીંયાથી આ ઘૂઘરી ટાંકી દેવાની છે અને તમે બધા કમેન્ટ કરતા રહેજો તમને કેવું લાગે છે. જો આપણો એકદમ સુંદર આવડો કાચ તૈયાર થઈ ગયો છે અને આપણી બધી ઘૂઘરી ટંકાઈ ગઈ છે. જો કેવી સરસ આપણી બધી ઘૂઘરી અને કોડી લાગે છે. તો આ કાચ તમને કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.